નમસ્તે બાળમિત્રો. ધોરણ 4 વિષય આસપાસ પર્યાવરણ, પાઠ 17, તેજલ અમદાવાદમાં, ભાગ 3, અક્ષર વિદ્યા મંદિર. તો બાળકો, તમારું સ્વાગત છે. કે તેજલ અમદાવાદમાં શું કહે છે કે જ્યાં આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે તેજલ પહેલીવાર અમદાવાદમાં આવી તો તેને શાનાથી ડર લાગતો હતો તે પણ સમજ્યા હતા. તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતના જુદું પડે, સામૂહિક નળથી પાણી ભરવામાં અને ગામડેથી પાણી ભરવામાં શું તફાવત હોય, તેના મામા રહે છે ત્યાં વીજળી હશે કે નહીં તે પણ આપણે સમજ્યા હતા. અને બીજું ઘર કે મામી કોના કોના ઘરે કામ કરવા જતા અને તેઓના ઘર કેવા હતા તે પણ આપણે સમજ્યા, બહુમાળી મકાનો. તો હવે આજે આપણે આગળ સમજીએ કે જ્યાં મામા રહેતા હતા તે અને ઊંચી ઇમારતોના મકાનો વચ્ચે શું તફાવત હતો. તો જુઓ, જ્યાં મામા રહેતા હતા અને ઊંચી ઇમારતોના મકાનોમાં વચ્ચે શું તફાવત હતો. તો તેજલના મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનો અને ઊંચી ઇમારતોના મકાનો. તો જુઓ, ગલીના બધા જ લોકો માટે એક જ શૌચાલય. કે તેજલના મામા રહે છે ત્યાં ગલીના બધા જ મકાનો એક જ શૌચાલય હોય. બધા મકાનો માટે સામૂહિક એક જ નળ હોય અને એક જ રૂમમાં જમવાનું, સૂવાનું, બેસવાની વ્યવસ્થા કરવી પડે છે. અલગ રસોઈ ઘર, રસોડાની સુવિધા પણ નથી હોતી, કાચની બારીઓ પણ નથી હોતી. જ્યારે ઊંચી ઇમારતોના મકાનોમાં કેવું હોય, દરેક મકાનમાં એક અથવા વધુ શૌચાલય હોય. દરેક મકાનમાં રસોઈઘર, બાથરૂમ અને શૌચાલયમાં નળની સુવિધા હોય છે. દરેક વ્યવસ્થા માટે અલગ રૂમની સગવડ જેવી કે રસોડું, બેઠક ખંડ, ભોજન ખંડ, શયન ખંડ વગેરે. અલગ રસોઈઘર, રસોડાની પણ સુવિધા હોય છે. દરેક મકાનમાં કાચની બારીઓ પણ હોય છે. પછી જુઓ, આ તફાવત શા માટે છે કે ચર્ચા કરો. આ તફાવત કેમ હોય છે કે તેજલના મામા રહે છે તે વિસ્તારમાં રહેવાવાળા લોકો ગરીબ છે, મજૂરી કરે છે અને માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. જ્યારે ઊંચી ઇમારતો કે બહુમાળી મકાનોમાં રહેતા લોકો પૈસાદાર અને સુખ સંપત્તિવાળા હોય છે, માટે તેઓ સુખી હોય છે. આ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. તમારા વિશે હવે તમારે કહેવાનું છે કે તમે રહો છો તેના જેવા ઘર ઉપર વર્તુળ કરો કે તે ઘર આના જેવું છે, તેજલના જેવું, મામા જેવું, હર્ષ જેવું કે કોઈ બીજા જેવું. જેના જેવું તમારું ઘર હોય એના ઉપર તમારે ગોળ કરવાનું છે. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? તો તમારા ઘરમાં પાણી ક્યાંથી આવતું હોય? મહાનગરપાલિકા દ્વારા આવતું હોય કે તમે ક્યાંય પાણી ભરવા જાઓ છો કે સોસાયટીના બોરમાંથી આવતું હોય તે. તમારા ઘરમાં વીજળી જોડાણ છે? જો હા, તો દિવસમાં કેટલા કલાક તમારા ઘરમાં વીજળી રહે છે? તો 24 કલાક વીજળી મળી રહેતી હોય તો 24 કલાક, અમુક સમય કપાતો હોય તો એ લખવાનું છે. તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે? તમે જ્યાં રહો છો ત્યાં કોઈ હોસ્પિટલ નજીકમાં છે? તો તે પણ તમારે લખવાનું છે. નીચેની જગ્યાઓ તમારા ઘરથી કેટલી દૂર છે? ચાલતા સમય, મિનિટ, અંતર, કિલોમીટરમાં. ધારો કે બસ સ્ટોપ, તમે બસ સ્ટેશન જાઓ તો ચાલતા કેટલો સમય લાગે અને કિલોમીટરમાં કેટલો સમય લાગે. ધારો કે ઉદાહરણ તરીકે સમજાવું કે હું ચાલતી જાઉં બસ સ્ટેશન તો 1.5 કલાક જેવું થાય. કિલોમીટર લગભગ 4 થી 5 કિલોમીટર. શાળા કેટલા ચાલતા જઈએ તો અડધો કલાક થાય અને કેટલા કિમી? 1 કિલોમીટર, 2 કિલોમીટર. બજાર એ રીતના તમારે લખવાનું છે. તમારા ઘરથી પોસ્ટ ઓફિસ, હોસ્પિટલ ચાલતા કેટલી સમય લાગે અને તે કેટલા કિમી છે. તમારા વિસ્તારના જુદા જુદા પ્રકારના મકાનોના ચિત્રો તમારી નોટબુકમાં દોરો. શું કહે છે? તમારી
વિસ્તારના જુદા જુદા મકાનોના ચિત્રો તમારે તમારી નોટબુકમાં દોરવાના છે. એક નવી ચિંતા. જુઓ બાળમિત્રો, હવે શું કહે છે? એક નવી ચિંતા આવી. મામીએ કહ્યું કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે. મામી કહે છે કે તે મને આખું અમદાવાદ જોવા લઈ જવા માંગે છે. અહીં આસપાસ બાળકો રિવરફ્રન્ટ વિશે ખૂબ જ વાતો કરે છે. કહે છે કે એની આજુબાજુના લોકો છે તે અમદાવાદમાં જે રિવરફ્રન્ટ બનાવે છે તેની વિશે ખૂબ જ વાતો કરે છે. તેઓ કહે છે કે ત્યાં મોટા મોટા કલાકારો, નેતાઓ અને ખેલાડીઓ પણ આવે છે. જો હું ત્યાં જાઉં અને હું કદાચ તેમને જોઉં તો કહે છે કે ત્યાં મોટા મોટા ખેલાડીઓ આવે છે, કલાકારો આવે છે, નેતાઓ આવે છે અને હું જો કદાચ જાઉં અને તેમને જોઉં તો વિચારે છે. તો કેવો આનંદ થઈ જાય એમ. આ દિવસોમાં મામા ખૂબ જ ચિંતામાં છે. એ દિવસોમાં મામા શું છે? ખૂબ જ ચિંતામાં છે. હું તેમને મને રિવરફ્રન્ટ લઈ જવા કહી શકું નહીં. કહે છે કે મામા ખૂબ જ ચિંતામાં છે, તેથી હું તેમને રિવરફ્રન્ટ જવા માટે કહી શકું નહીં. છેલ્લા અઠવાડિયે કેટલાક લોકો નોટિસ લાવ્યા કે ત્યાંના લોકોએ તે જગ્યા છોડી દેવી પડશે. કોઈ લોકોએ તેમના ત્યાંના નોટિસ લાવ્યા હતા કે તે લોકોએ ત્યાંની જગ્યાને છોડી દેવી પડશે. આ જગ્યા સરકારી હોવાથી ખાલી કરવાની છે. એવું કહે છે કે તે જગ્યા સરકારી હોવાથી તેને ખાલી કરવાની છે. મામા કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આવી ત્રીજી નોટિસ આપવામાં આવી છે. તેના મામા તેમને કહે છે કે છેલ્લા 10 વર્ષમાં આ ત્રીજી નોટિસ આપવામાં આવે છે. પરંતુ તે થોડે દૂર છે. પરંતુ તે કેવી છે? થોડે દૂર છે. મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે. કહે છે કે મામાને આટલે દૂરથી કામની જગ્યાએ જવા માટે વધારે સમય અને નાણાં જશે. મામીને બીજા કામની શોધ કરવી પડશે. કહે છે કે મામીને આના સિવાય બીજા કામની શોધ કરવી પડશે. હું પણ મારી માતાને મળવા કેવી રીતે જઈશ? કહે છે કે હું મારી માતાને મળવા કેવી રીતે જઈશ? હજુ સુધી મારી માતા પૂર્ણ રીતે સાજી થઈ નથી. કહે છે કે હજી મારી માતા પૂરી રીતે સાજી થઈ નથી. તમારી નોટબુકમાં લખો. શું કહે છે કે તમારી નોટબુકમાં લખો. મામાએ તેમનું ઘર કેમ બદલવાનું છે? તેમના મામા છે તો તેમને ઘર કેમ બદલવાનું છે? તો મામા રહે છે તે જગ્યા સરકારી હોવાથી ત્યાં રહેતા બધા જ લોકોને જગ્યા ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. જે તેમના મામા રહે છે ને સરકારી જગ્યા હોવાથી ખાલી કરવાની નોટિસ આપવામાં આવી છે. તેઓને ઘર માટે બીજા સ્થળે જગ્યા આપવામાં આવશે. તેમને ઘર માટે બીજા સ્થળ પર જગ્યા આપવામાં આવશે. તેથી મામાએ તેમનું ઘર બદલવાનું છે અને તેના જ કારણે તેમના મામાને ઘર બદલવાનું છે. તમે તમારા ઘરેથી સ્થળાંતર કર્યું છે? જો હા, તો તમારે સ્થળાંતર કેમ કરવું પડ્યું? તમે કોઈ જગ્યાથી સ્થળાંતર કર્યું છે તો કેમ કર્યું અને કેમ કરવું પડ્યું એ તમારે વિચારીને કહેવાનું. શું તમારા કુટુંબમાં સભ્યોએ કામ માટે દૂર જવું પડે છે? તેઓ ક્યાં જાય છે અને તેમને કેટલે દૂર જવાનું થાય છે? તો ઉદાહરણ તરીકે ધારો કે તમારા ઘરમાં કોઈને કોઈ જગ્યાએ કામ કરવા જવું પડે છે, તો ક્યાં જાય છે અને કેટલે દૂર જાય છે? ચર્ચા કરો. શું કહે છે? ચર્ચા કરો. ત્યાં હોટલ બનાવવાની છે, તેના કારણે મામા અને બીજા બધાએ સ્થળાંતર કરવું પડશે. એ સારું છે? તો ના, એ બાબત સારી નથી. હોટલ જેવી મોજશોખની વ્યવસ્થા માટે આટલા બધા લોકોને હેરાન કરીને સ્થળાંતર કરાવવું તે યોગ્ય નથી. હોટલ બનાવી એ આપણા મોજશોખની વસ્તુ છે અને આટલા બધા લોકોને સ્થળાંતર કરાવી અને હોટલ બનાવીએ તે યોગ્ય ન જ કહેવાય.
તેનાથી કોને ફાયદો થશે? તો તેનાથી સરકાર અને હોટલ બનાવનારને જ ફાયદો થાય. તેનાથી કોને ફાયદો થાય? સરકાર અને હોટલ જે બનાવે તેને જ ફાયદો થાય છે. કોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? તો મામાના વિસ્તારમાં રહેતા તમામ ગરીબ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેજલના મામાની જેમ કોઈ મુશ્કેલી પડી હોય તેવા લોકોને તમે જાણો છો? વર્ગમાં તેના વિશે વાત કરો. તમે કોઈ વિશે જાણતા હોય કે મામાની જેમ કોઈ લોકોને મુશ્કેલ પડી હોય તો તેવા લોકોને તમે જાણો છો અને તો તેની ચર્ચા તમારે વર્ગમાં કરવાની છે. હવે તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરો અને રંગ પૂરો. અહીંયા પાછું હોમવર્ક કરવાનું છે. તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરો અને દોરો અને તેમાં શું કહે છે? રંગ પૂરો. તો બાળ મિત્રો, આપણે સમજ્યા કે મામા જ્યાં રહે છે તે વિસ્તારના મકાનો અને ઊંચી ઇમારતોના મકાનો વિશેનો તફાવત. પછી તમે જ્યાં રહો છો તે ઘર કોના જેવું ઘર છે તે વર્તુળ કરવાનું. તમારા ઘરમાં પાણી ક્યાંથી આવે છે? તમારા ઘરમાં વીજળી જોડાણ છે તો દિવસમાં કેટલા કલાક વીજળી મળી રહે છે? તમે જ્યાં રહો છો ત્યાં કઈ હોસ્પિટલ નજીકમાં છે? નીચેની જગ્યાએ તમારા ઘરથી કેટલી દૂર છે? તો બસ સ્ટોપ, શાળા, બજાર, પોસ્ટ ઓફિસ ને હોસ્પિટલ. ત્યાં બધાએ ચાલતા જતાં કેટલો સમય થાય અને તે કેટલા કિમી અંતર છે? પછી જુદા જુદા મકાનોના ચિત્રો તમારી નોટબુકમાં બનાવવાના છે. એના સિવાય રિવરફ્રન્ટ વિશે આપણે સમજીએ કે રિવરફ્રન્ટની બધા લોકો વાતો કરે છે અને ત્યાં નેતાઓ આવે છે, કલાકારો આવે છે, ખેલાડીઓ પણ આવે છે અને ત્યાં કદાચ હું જાઉં અને કદાચ હું તેમને જોઉં તો કહે છે કે મને કેવો આનંદ થાય. તેના વિશે આપણે સમજીએ. તો બાળ મિત્રો, તમારે ચોપડીમાં પેજ નંબર 135 અને 137 ચોપડીના અંદર પૂરવાનું છે. તો બાળ મિત્રો, તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આભાર બાળ મિત્રો.